પણ અમારું જે સંચાલક મંડળ હતું એ પણ વિશિષ્ટ હતું. સંચાલક મંડળના પ્રમુખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરાય માકડ હતા. એના સેક્રેટરી જામનગર જિલ્લાના અગ્રણી કેપી શાહ હતા. એના જોઈન્ટ સેક્રેટરી કેશુભાઈ વળિયા અને મંજુલાબેન દવે હતા. અને આ રીતે જોવા જાઓ તો આજે બાદનાથવાલા પણ એના ટ્રસ્ટી હતા. આજે ઇન્દુલાલ વોરા એના પ્રમુખ છે. ગતિશીલ નેતૃત્વ આપવા માટે જાણીતા એવા ઇન્દુલાલ વોરા અમારા મિત્ર છે, એનો મને ગર્વ અને આનંદ છે. લગભગ અમારી બંનેની તબિયત કરતાંય ઉંમર સરખી છે, પણ પ્રવૃત્તિમાં અને ગતિશીલતામાં ઇન્દુલાલ મારા કરતા આગળ નીકળી ગયા છે. મારે ખોટું કેવું હોય તો ના ના, અહીંયા હું તમને ખોટા પાડીશ. હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે હું જે બોલું છું એ સાચું બોલું છું ને સાચું સિવાય કઈ બોલતો નથી. અચ્છા અચ્છા અચ્છા, સોગંદ પણ ખોટા ખાઈ શકાય છે, બરાબર ને? આજે અમારે વિશે કેસેટ તૈયાર થઈ રહી છે, ત્યારે એમાં જામનગરના મારા 12 વર્ષ, એમાંય વિદ્યુતેજક મંડળની કોમર્સ અને લો કોલેજના પ્રિન્સિપાલ તરીકે મારું કાર્ય, એ બધા વિશે ઇન્દુલાલનું ફિલિંગ શું છે એ આજે જાણવાનો પ્રયત્ન કરીએ. એ માંદગીમાંથી ઉઠ્યા છે છતાંય એમણે અમને સમય આપ્યો છે, એ બદલ અમે આભારી છીએ. શ્રી ઇન્દુલાલ વોરા. જયેશભાઈ દેસાઈ હી બિલોંગ્સ ટુ જામનગર. એ જામનગરના અને જયેશભાઈએ જામનગર છોડ્યું ત્યારથી અમને એનો ખાલીપો હંમેશા માટે લાગે છે. અને પેલી કોલેજ, કોમર્સ કોલેજની સ્થાપના કરવામાં એનો સિંહ ફાળો છે. અને લગભગ 12 વર્ષથી જામનગર રહ્યા અને શિક્ષણની પ્રવૃત્તિ જે કરી નમૂનેદાર, એને આજે પણ અમે અહીં જામનગરના બધા લોકો હજી પણ જયેશભાઈને એ રીતે યાદ કરીએ છીએ કે શિક્ષણમાં આવા પ્રિન્સિપાલ અને આવા ડિસિપ્લિનવાળા પ્રિન્સિપાલ હજી સુધી જામનગરે અને મેં મારા અંગત રીતે પણ જોયા નથી. એટલું નહીં, પણ એને ત્યાં કોમર્સ કોલેજ અને લો કોલેજ જે બંને ચલાવી છે અને એની જે ડિસિપ્લિન હતી એ ડિસિપ્લિન આખા જામનગરમાં આજે પણ એને વખણાય છે કે જયેશભાઈ દેસાઈ એટલે ડિસિપ્લિનવાળા. જયેશભાઈ દેસાઈનું વક્તૃત્વ એટલે સાંભળવા જેવું. જયેશભાઈ દેસાઈ કોઈ પણ વિષય ઉપર ગમે ત્યારે બોલી શકે. જયેશભાઈ દેસાઈ સ્પષ્ટ વક્તા. જયેશભાઈ દેસાઈએ કોઈની પેલી હજી ઓલી નથી કરી કે કોઈની ખુશામત નથી કરી. સ્પષ્ટ હોય બધું બધાને કહી દઈએ, વહીવટકારમાં પણ. અને લો કોલેજ પણ ચાલુ એમને જ કરાવેલી. અને જયેશભાઈ જ્યારથી આ કોલેજ ચાલુ કરી છે જામનગરમાં 2 નમૂન, એટલે આજ આખા સૌરાષ્ટ્રમાં અમારી એમપી શાહ કોમર્સ કોલેજ છે એનો લગભગ નંબર પહેલો ગણાય છે. અને એને માટેનો હું કહું તો મહત્તમમાં મહત્તમ ફાળો જયેશભાઈનો છે. એને જે પાયો નાખ્યો છે એ પાયાની હજી એક આમાંથી હટી નથી. અને લો કોલેજ પણ જ્યારે ચાલુ કરવામાં એ જ બિલ્ડિંગમાં, જ્યારે નવું બિલ્ડિંગ નહોતું ત્યારે જયેશભાઈના આગ્રહથી અને જયેશભાઈની મહેનતથી અમે લગભગ 1965માં લો કોલેજ ચાલુ કરી. અને લો કોલેજ ચાલુ કર્યા પછી પણ જયેશભાઈની જે પકડ હતી શિક્ષણ ઉપરની, એ હજી પણ અમે યાદ કરીએ છીએ કે હજી જયેશભાઈ જેવા આપણને કોઈ દિવસ કોઈ પ્રિન્સિપાલ મહિલા નથી અને કદાચ સૌરાષ્ટ્રમાં પણ કોઈને નહીં મહિલા હોય. અને એ ઉપરાંત જયેશભાઈએ જે અમારે ત્યાંથી કોમર્સ કોલેજમાંથી કેટલાય ગ્રેજ્યુએટ થયા છે, કેટલાય મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થયા છે, કેટલાય ખૂબ સારી સારી જગ્યાએ પોસ્ટ ઉપર ગયા છે. અને ત્યાર પછી લોમાંથી પણ રેકોર્ડ કહી શકાય એવા જયેશભાઈની જે નજર હતી, દીર્ઘદ્રષ્ટિ, અને જયેશભાઈ જે કંઈ સુધારા કરતા તો અમારે ત્યાંથી સુપ્રીમ કોર્ટના જજ સુધી પણ તરીકે ઠક્કર સાહેબ પહોંચ્યા છે. અમારે ત્યાં જીતુભાઈ ભટ્ટ હતા, ગુજરાત હાઈકોર્ટના જજ હતા. અને અલ્ટિમેટલી જ્યારે રિટાયર થવાના હતા ત્યારે બિહારના ચીફ જસ્ટિસ તરીકે રિટાયર થયા. ત્યાર પછી અત્યારે હાલમાં પ્રવર્તમાન અમારે હાઈકોર્ટમાં સોનિયાબેન મોકાણી, એ પણ અમારે લો કોલેજના જ પ્રોડક્ટ છે. અને એ તો બધા જયેશભાઈના બધા વિદ્યાર્થી કહી શકાય એ ટાઈપના છે. એટલે જયેશભાઈને અમે આજે એટલું બધા મિસ કરીએ છીએ.
પ્રિન્સિપલ તો આવે છે ને જાય છે, પણ જયેશભાઈ જે પ્રિન્સિપલ તરીકે કામ કરી ગયા જામનગરમાં, એ તમને અમુક માનું છું કે જયેશભાઈ જેવા પ્રિન્સિપાલ કોઈને ગુજરાતમાં મળશે નહીં. એની વાત કરવાની શક્તિ, એની બીજી બધી શક્તિ, એનામાં જે લેક્ચર્સ આપે, જે કોઈ વિષયમાં તેમાં એટલા બધા ગહન જાય અને એકદમ ઊંડાણમાં જઈ, ડેપ્થમાં જઈ અને એ વાત કરવાવાળા વ્યક્તિ હતા. અને અમે જામનગરમાંથી અમને ગર્વ છે અમારી વિદ્યાર્થક મંડળ સંસ્થાને કે અમારે ત્યાંથી ડોલરભાઈ માખડ, એ પણ સૌરાષ્ટ્રના વાઇસ ચાન્સલર રહ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના. અમારે બીજા લો કોલેજમાં પણ હતા મહેન્દ્રભાઈ. અને અમારે સૌથી સારામાં સારા, જે સારામાં સારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ સારામાં સારો સંભાળ્યો હોય તો એવા જયેશભાઈ દેસાઈ, કે એને પણ વાઇસ ચાન્સલર તરીકે રાજકોટની યુનિવર્સિટીની આખી સિકલ બદલાવી નાખી. 1,40,00,000 રૂપિયાની આવક વધારતી હતી. આવા કે વધારી 1,40,00,000. એકદમ. અને અમારે ત્યાં સંસ્થામાં પણ, જે સંસ્થામાં જેને બિલ્ડિંગ ઊભી કરાવીને જે જાતનું બધું ત્યાં કર્યું અને બાળકોમાં જે જાતની ડિસિપ્લિન લેવા, એ આજે પણ અમે યાદ કરીએ છીએ. કારણ કે આજનો છોકરો હવે કોઈ પ્રિન્સિપલનું માનતો નથી, પણ જ્યારે જયેશભાઈ ખાલી લોબીમાં નીકળે ને ત્યારે પ્રિન્સિપલ તો ને પણ ઓફિસનો પણ બધો સ્ટાફ પોતાની ખુરશીમાં ગોઠવાઈ જતો, બેસતો. અને એ લોબીમાં નીકળે ત્યારે એનો જે વટ પડે અમને એમ લાગે કે કોઈ સિંહ ફરે છે, એવી હતી. અને એ લોકો જામનગરમાં પણ બધા સામાજિક કાર્યો પણ ઘણા કરેલા છે ને ખૂબ સારું છે. અમને તો એમ થાય કે જયેશભાઈ જેવા જો પ્રિન્સિપલ પાછા યુવાન થઈને પાછા અમને મળે ને તો અમારે જયેશભાઈ છે કોઈ જોઈએ જ નહીં. એ જયેશભાઈની યાદી છે આજે અમારા દિલમાં કોતરાયેલી છે. અમારે એક બીજા કોમન મિત્ર હતા ગુલાબભાઈ શાહ, એ એમના ખાસ, એ તો ખાસ એની બાજુમાં પાડોશમાં રહીએ, સાથે મળે હરે. અને આજે પણ અમને જયેશભાઈની એટલી ખોટ લાગે છે. ગુલાબભાઈ કોકાકોલા. એટલે શૈક્ષણિક દ્રષ્ટિએ અને શૈક્ષણિક રીતે અને બીજી બધી પ્રવૃત્તિમાં જયેશભાઈ જેવી વ્યક્તિમાં હજી હું આઈ હેવ નોટ કમ એક્રોસ એ પીપલ, એ મેન લાઈક જયેશભાઈ દેસાઈ. he was disciplined, એની કેરેક્ટર, એની વાત કરવાની રીતભાત અને બધું જોઈએ તો આપણને જે જયેશભાઈ એમ લાગે કે જયેશભાઈ એ જ મારા જયેશભાઈ છે, એ જ યુવાન, એવા જ બધાય. અને અમને એના આનંદ તો એટલા માટે થાય છે કે મહિનો ન થયો હોય ત્યાં અમારી કોલેજને અને અમારી બધી વસ્તુને યાદ કરે અને શું ઇન્દુલાલ હવે શું કરો છો, હવે કેટલું આગળ વધ્યું, હવે આ શું કરવું છે, એવી આટલા વર્ષો પછી પણ ખબર લે છે. જામનગરમાં 11 વર્ષ 12 વર્ષ રહ્યા, પણ આજની તારીખે પણ એ અમારી એટલી બધી ખબર લે છે. અને દરેક વસ્તુમાં કેમ આગળ વધવું, કયો કોર્સ છે, યુજીસીમાંથી ગ્રાન્ટ કેટલી વધારે મળી શકે, તમે આ રીતે પ્લાનિંગ કરો, એવી પણ અમને ત્યાં બેઠા અમારી સાથે વાત કરી, વાર્તાલાપ કરી. અને ક્યાંય પણ મદદ જોતી હોય તો એ જામનગર પણ આવી અને મને મદદ કરી જતા હોય છે. આ અમારા જયેશભાઈ છે. જયેશભાઈ તો ઘણું કહી શકાય કે આવા ડિસિપ્લિન, આવા ચારિત્રવાળા જે આજે તો કોઈ પ્રિન્સિપલ આવા દેખાતા જ નથી, પણ એ વખત પણ જયેશભાઈનું એક વર્ચસ્વ હતું. અને આજે જામનગરના જે નાની ઉંમરના છોકરાને ખ્યાલ ન હોય પણ 40-50 વર્ષની ઉંમર વિતાવી ચૂક્યા છે, એ આજે પણ જયેશભાઈ કયો ને એટલે આગળ દેસાઈ નથી બોલવું પડતું. કોમર્સ કોલેજના જયેશભાઈ કયો એટલે ઓલો માણસ કે હો જયેશભાઈ દેસાઈ. આજે ગામના લોકો પણ હજી જયેશભાઈને અમારે ઓળખાણ ના આપવી પડે કે જયેશભાઈ કોણ હતું ને જયેશભાઈ શું હતા, એની મેરે ગામ ઓળખે. આજના નાના બાળકો કદાચ ના ઓળખતા હોય, પણ આ જયેશભાઈનો પ્રભાવ હતો. આ જયેશભાઈની શિક્ષણમાં પ્રવૃત્તિ હતી. ચમનભાઈ પટેલના પણ તેઓ ખાસ મિત્ર હતા, આપણા ચીફ મિનિસ્ટર ચમનભાઈ પટેલ. અને બંને સાથે ક્યાંક બેસતા બરોડા, અને મને ખબર છે એવી કંઈક વાતો ચાલતી હોય, તમે બહુ જાણો છો. અને છેલ્લે ચમનભાઈએ પણ એને ગાંધીનગર લઈને ઇન્ફોર્મેશનના ખાતામાં મૂક્યા અને એ રીતે એને કામ કર્યું છે. એટલી બધી છે. જામનગર આજે પણ એટલો જ પ્રેમ કરે છે જયેશભાઈને, એટલો જ પ્રેમ કરે છે. એટલે જયેશભાઈનો તો અમને જો 15 દિવસ ફોન ના આવે ને તો કંઈક થાય કે કેમ જયેશભાઈનો ફોન ના આવ્યો એમ. એટલે આવી બધી જયેશભાઈ છે. જયેશભાઈ મલ્ટીપર્પઝ, જેને આપણે વ્યક્તિત્વ કહીએ ને, જુદી જુદી રીતનું એવું બધું વ્યક્તિત્વ ધરાવે છે. પણ એનો મોટો ગુણ સ્પષ્ટ વક્તા, સાચું કહેવું, કોઈને ગેરમાર્ગે દોરવા નહીં, આપણી સંસ્થાને ફાયદો કેમ થાય એ બધું કરાવવાનું, અને શિસ્તના પણ આગ્રહી, અને શિક્ષણને કેમ ઊંચું લઈ જવું, નવા વિચારો. એનું વાંચન પણ ખૂબ વિશાળ, વાંચન કરે, આપણી સાથે ચર્ચા કરે, વાતો કરે, ન સમજાય તો સમજાવે. અને હું તમને કહું કે હું મારી જિંદગીમાં 2 કે 3 વ્યક્તિ પાસેથી જ આ બધું શીખો છું. એક મારા મામા હતા પ્રભુલાલ શાહ, he was my biggest university. બીજું નામ આપું તો કેપી શાહ, કાંતિભાઈ. Oh yes. થપલો મારીને મારી પાસે કામ કરાવવા. અને ત્રીજું આ બધું જે શીખો છું, પર્ટિક્યુલર થવાનું, બધું કામ કરવાનું, કેવી રીતે કામ કરવું, એ જયેશભાઈ દેસાઈ. આ 3 જણાએ મારા જીવન ઉપર ખરેખર મોટો પ્રભાવ પાડ્યો છે. કે આ 3 જણાને હું કાંઈ પણ છું આજે, જે કાંઈ છું એ આ 3 જણાનો પ્રભાવ મારી લાઈફ ઉપર છે. અને હું એ મનમાં યાદ કરું હંમેશા જયેશભાઈને
કે જયેશભાઈ મને જે શીખડાયું છે હાથ પકડીને કે આમ થાય કામ, આમ થાય, આ થાય, આ ન થાય, એ રીતે કામ અમે સાથે કર્યું છે. એટલે જયેશભાઈનો હું જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. જયેશભાઈનો હું પ્યુપિલ કહું આમ તો, એનો વિદ્યાર્થી થાય, ભલે ઉંમરમાં અમે સરખા છીએ પણ જયેશભાઈ મારા ગુરુ લેખાય, મને શીખવાડે ચોક્કસ. એટલે દિલથી કહું છું, મારા શબ્દો દિલમાંથી કાઢું છું કે જયેશભાઈ ખરેખર ગુરુ થતા, ગુરુ થવાને લાયક છે, અને ગુરુ પણ ખૂબ મોટા રહીએ અને ખૂબ ખૂબ એની સુખાકારી વધે, ખૂબ ખૂબ હજી પોતાની પાસે જે નોલેજ છે એ લોકોમાં બાટે, બધાને વિચાર ફેલાવે પોતાના, અને ખૂબ ખૂબ તંદુરસ્ત જીવન જીવે એવી અમે તો સરોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એવું છે આ જયેશભાઈ. એટલે જયેશભાઈ એની ઘણી વાતો થઈ શકે, હું આખું પુસ્તક લખી શકું. મને તમે 2 મહિનાનો ટાઈમ આપે કોઈ, તો હું 100-150 પાનાનું જયેશભાઈ ઉપર પુસ્તક લખું, અને એમાં જયેશભાઈને પણ એમ થાય કે આવું પુસ્તક લખાય છે મારા ઉપર, એમ થાય આ જયેશભાઈ હતા મારે હજી ને છે.